સુરતમાં ખાડી કાંઠે મોટા પાયે ડિમોલેશન હાથ ધરાયું છે। ખાડી પૂરને લઈને ખાડી મોટી કરવા ડિમોલેશન હાથ ધરાયું છે। ખાડી પહોળી કરવા મેગા ડિમોલેશન હાથ ધરાયું છે। વરાછા જવાહરનગર સોસાયટી ખાતે ડિમોલેશન હાથ ધરાયું છે। ખાડી કિનારે ગેરકાયદેસર બાંધકામ પર પાલિકાએ હથોડા ઝીક્યા હતા। ખાડી મોટી કરવા ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરાઈ છે। આ છે વરાછા ઝોનમાં ટીપીસી નંબર 3 કરંજમાં ફાઇનલ પ્લોટ નંબર 83ની દક્ષિણે ખાડીમાં જે વેણમાં નડતરરૂપ બાંધકામો છે વર્ષો જૂના, એને આપણે ડિમોલેશન કરીએ છીએ। આજે લગભગ અત્યારે 6 એવા બાંધકામ છે જે આજની તારીખમાં આપણે તોડી રહ્યા છે અને આ કામગીરી લગભગ 3 થી 4 દિવસ ચાલતી રહેશે। આ દરમિયાન અમને વરાછા ઝોનનો પોલીસ સ્ટાફ છે, લગભગ એસીપી ડીસીપી કક્ષાના 1 પીઆઈ 2 પીએસઆઈ અને ટોટલ 150 જણાનો સ્ટાફ છે। સાથે અમારો ડિમોલેશનનો સ્ટાફ પણ છે, એ પણ એટલું જ છે। કામગીરી લગભગ 3 થી 4 દિવસ અમે ચાલુ રાખવા માંગીએ છીએ, જેથી વેણમાં જે કંઈ નડતરરૂપ બાંધકામો છે દૂર થાય। જ્યાં સુધી ખાડીમાં નડતરરૂપ બાંધકામો દૂર ના થાય ત્યાં સુધી આ કરવામાં આવશે। આશરે 20 થી 25 મિલકતો ખાડીમાં નડતરરૂપ છે। સુરત મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। આપણે જોઈ શકીએ છીએ કે વરાછા વિસ્તારની અંદર જે ખાડી જે આવી છે ત્યાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે પાંચે પોલીસ સ્ટેશનનો કાફલો અત્યારે અહીંયા પહોંચ્યો છે। આપણે પીઆઈ એસીપી ડીસીપી તમામ કાફલો અહીંયા 150 થી વધારે પોલીસ કર્મીઓ હાજર છે। ત્યારે આપણે જોઈએ જે ટોરન્ટો પાવર છે તેના પણ અધિકારીઓ ઉપસ્થિત છે, કારણ કે ખાડીમાં જે જગ્યા પર સુરતની અંદર જે નડતરરૂપ હતું તેનું ડિમોલેશન તો કરી દેવામાં આવ્યું છે, પણ હાલ જે ખાડીનું બાંધકામ ચાલુ હતું, જે ખાડીનું બાંધકામ છે ત્યાં જે નડતરરૂપ જે મકાનો છે તેને ખાડી પહોળી કરવા માટે અને મકાન જે છે એને તોડી પાડવામાં આવી રહ્યા છે। ત્યારે કોઈ દુર્ઘટના ન ઘટે, કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે એના માટે પણ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને 150 થી વધારે પોલીસ કર્મી એસીપી ડીસીપી તમામ ઘટના સ્થળ પર અત્યારે ઉપસ્થિત છે। જે કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ સુરત।